તો હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. તો આપણે સવારમાં આવી જાય સીધા દુકાને, કેમ કે ટાઈમનો એટલો વ્લોગ ઉતારવાનો ઘર બાજુ બરાબર. આપણે જમીન નાસ્તો કરીને મસ્ત મજાના ફ્રેશ થઈને આપણે આવી જાય છે દુકાને. તો હવે આપણે કામ ચાલુ કરી દેવાનું છે. તો આજે છે 2 મહિનો, તો 2 મહિનામાં આપણે ફટાફટ કામ ચાલુ કરવું પડે. મુહૂર્ત કહેવાય, તો આજે આપણે કરી નાખવાનું છે મુહૂર્ત. માતાજીનું નામ લઈને દર્શન કરીને બાટી બોલાવી નાખવાનું છે કામને બરાબર. હવે આપણે કામ ચાલુ કરી દઈએ બરાબર. તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, મજા આવશે આજે. અને આજે ફરવા જવું છે ને બધું ટોટલિંગ મજા આવે એવું છે બરાબર. તો તમે બધા થંબનેલ જોઈને તમને બધાને ખબર પડી જ જશે. દુકાન ઉપર બરાબર. તો આજે 2 મહિનો છે, તો અત્યારે અબીલ ગુલાલ એવું બધું કરવામાં આવે હથિયાર ઉપર. તો હથિયાર ઉપર બધા કરે છે. ઓલા ભાઈ કલર મારે છે, રસકો ખાઈ છે કહું તો આપણે શરીર પણ વધારે નથી આગળ બરાબર. તો ભાઈ થોડાક અબીલ ગુલાલ કરે છે, શરીર પણ વધારે પછી આપણે કામ ચાલુ કરી દઈએ આપણે બરાબર. તો મળું તમને પાછો આગળ, તો બધા કન્ટિન્યુ રહી છે. અમારે ભાઈ જો અહીંયા કલર કરે છે, રસકો ચાલે છે, એક ભાઈ પાઇપ વાળે છે બરાબર. મિત્રો અત્યારે આપણે લાઈન દરવાજો છે બરોબર. તો આપણે બનાવશે દરવાજો આપણા બાપ આવી જાય મને બતાવી દો બરોબર. તો પેડ લેવું તો આ પેડ છે, તો આ પેડમાં છે. તો આપણે 1 2 3 4 દરવાજા બનાવવાના છે. આ માપ છે દરવાજાનું. આ લાકડાના દરવાજાની ફ્રેમ આવે ને એનો દરવાજો છે, અને આ લોખંડનો દરવાજો છે બરોબર. તો આપણે બનાવવાનું છે ને કામ ચાલુ કરી દીધું છે. અને લોખંડના પાઇપ આપણે પણ આવી જશે, અને ઓલા પાટેશન પૂરા થઈ જશે, અને ડ્રોમે પૂરું થઈ જશે. આપણે બધું કમ્પ્લીટ કામ થઈ ગયું છે. હવે આપણે બનાવવાનું છે દરવાજા બરાબર. તો દરવાજા બનાવું એ ચાલુ છે એટલે થોડા પણ એવું લાગશે બરાબર. તો ઘણું તમને પાછું અડધું કામ કરીને બરાબર. તો મને કન્ટિન્યુ થઈ જાવ. અત્યારે આપણે કરી નાખી છે ફ્રેમ કરી નાખી છે દરવાજાની બરાબર. તો આપણે દરવાજા સેપરેટર બનાવી છે. તો એમાં જે પાઇપ વચ્ચે ધોકા લાગશે, પછી હરિયાળ લાગશે, એમાં ઘણું બધું કામ આવશે બરાબર. તો હવે આપણે થઈ જશે જમવાનું ટાણું. તો હવે આપણે જઈશું જમવા માટે. દુકાનના શેટર દીધી જશે, હવે નીકળી આપણે. ભાઈ થોડોક સામાન છે અંદર લઈ લે પછી તો ઘરે આવીને આપણે જમીન મસ્ત મજાના ફ્રેશ થઈ જાય. પાછા ટાટું પાણી લગાડી દીધું મોઢે, કારણ કે ગરમી નથી, આ પરસેવો નથી એવું કાંઈ નથી, પણ પાણી લાગી ગયેલું છે મોઢા એટલા માટે બરાબર. તો ગરમી થઈ જાય તો મેં કીધું પહેલાં મોઢું ધોઈ લઉં જમીન, પછી પાછો જમીન આવી ગયો. તો થોડી વાર આપણે સૂઈ જઈએ, પછી આપણે જવાનું છે પાછું ફરવા. તો તમે બધા રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી જશે દરિયા. તો અમે દરિયા આવી ગયા છીએ બરાબર. તો તમને બધાને બતાવીશ કે આપણે કઈ જગ્યાએ જવાનું છે બરાબર. તો આપણે શું કહેવાય કે બોટ આવે છે થોડીક વારમાં, તો બધાને બતાવું કે બોટ કઈ રીતના આવે છે બરાબર. તો અમે તગણી આવી ગયા છે. તો આ દરિયો છે જુઓ તમે બરાબર. તો બોટ આવે છે ને આપણે જવાનું છે ઓલે પણ લાઇટ આવે છે વડકામાં બેસી બરાબર. તો વડકું છે એ સામે છે, તો બતાવી દો તમને ઝૂમ કરીને. જો પીડ્યું બધા અમે ત્યાંથી અમારા ભાઈ એક છે એ વડકું લઈને આવે છે બરાબર. તો વડકામાં આપણે જવાનું છે. તો બધા કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, એટલે મજા આવે છે. અને પહેલાં તો અહીંયા આવ્યા છીએ તો અમે વિચારીએ છીએ કે ફોટા પાડી લઈએ બરાબર. તો ફોટા પાડી લઈએ, ફોટા પાડીને પછી કાંઈક વિચારીએ કે આમ કઈ બાજુ જવાનું છે. જવાનું તો ત્યાં જ છે, પણ જવું આપણે બોટ આવી ગઈ છે ને આપણે બોટ પાસે જઈએ છીએ. થોડીક વારમાં આપણે બોટ પાસે પૂકી જવું બરાબર. તો બોટ અહીંયા બહુ જાજી પડી છે ને બહુ દેખાય છે બહુ જાજી. તો આપણે ધીમે ધીમે હાલ્યા જઈએ. આપણે ત્યાં પહોંચી તો જવું થોડી વારમાં બરાબર. ત્યાં જઈને આપણે મજા લેવાની છે બરાબર. તો તમે રહેજો બધા કન્ટિન્યુ વ્લોગમાં. બોલાવી બાકાજી ગયા આજે નવીન સમયમાં બરાબર. કેમ કે ફ્રી હતો એટલા માટે મેં કીધું વિચાર્યું કે મેં આપણે ભાઈબંધને ફોન કરી તો આપણે ત્યાં જઈએ. તો પછી તો અમે નીકળી જતા અહીંને. તો અમે જઈ રહ્યા છીએ. અને પાણી તો ઠેઠ અહીંયા સુધી આવી ગયું છે, તો પણ અહીંથી પાછું વળી ગયું છે. અમે સુધી પાણી વી ગયું છે. તો પછી તો જાય છે, ત્યાંથી પાણીનો રસ્તો વધુ થઈ જશે. પાણી અહીંથી રિટર્ન જાય છે પાછું. તો ધીમે ધીમે બધું ખાલી થઈ જાય એવું લાગે છે બરાબર. તો આપણે હવે જઈએ બરાબર. તો બધે બહુ છે, તો વાળ બહુ ઉડે છે. મેં નથી આપણે પ્રાવ શું કહેવાય કે પાર કરવાની છે. તો ખૂતી જાય તો ભલે ખૂતી જઈએ, બાકી પાર તો કરવી જોઈએ. તો આપણે અત્યારે દરિયામાં પહોંચી ગયા છે, અને આ પાણીનો રસ્તો થઈ ગયો છે. અહીંથી લોકેશન એ મસ્ત મજાનું છે, ફોટા પાડવાની વસ્તુ છે. આમ જાઓ તમે ખાલી ને ગાંડા શરૂ કર્યા છે રોહિત છે. ભલાનો ફોન આવી જશે પછી ભલે ભલે વાતો કરે. આપણે પણ થોડીક મોજ મસ્તી કરી લેવી બરાબર. પડી ગયા પણ પડ્યા નથી. આ તો વિડીયો ફોટા ઉતારવા આવ્યા છે એટલા માટે પડી ગયા, નકર ન પડત. તો જો વિડીયો ઉતારે છે. ઓય રામુ કાકા અહીંયા આવો તો. રામુ કાકા અલે રામુ કાકા. તો રામુ કાકા જાય છે. તો રામુ કાકા આવી ગયા છે. કેમ છો રામુ કાકા? મજામાં ને? તો ઈ તો મજામાં છે, પણ અમે મજામાં જ છીએ. જો બીવી જો. એ રામુ કાકા અહીંયા આવો આવજો. એ રામુ કાકા તો અમને રામુ કાકા મળી જશે. તો અમારથી આગા ભાગે છે ને બીવે છે અમારથી.
તો અમારે ભાઈને કોમેડી વિડીયો ઉતારવો છે, તો હાલો ઉતારી લેવી કોમેડી વિડીયો, બરોબર? કોમેડી વિડીયો ઉતારવો છે, બરોબર? વડકામાં તો એવું હતું કે એમાં છે ડીઝલ ખાલી છે, તો હવે આપણે મોવા ડીઝલ લેવા જઈએ છીએ, બરોબર? તો આપણે ડીઝલ લેવા જઈએ ને પંપે ડીઝલ લઈ આવીએ, બરોબર? તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો કે આપણે ડીઝલ લેવા જઈએ છીએ, એમ, બરોબર? તે કાંઈ નદી છે ને પસાર કરી લો ધીમેકથી, હા, તો આપણે ધીમેકથી પસાર કરી લીધી છે અને અમે તો અહીંયા નીકળ્યા છીએ ડીઝલ લેવા જવામાં. તો વડકું અમારું નથી હેલું નહીં, તો હેલું જ નહીં છે, આમ છે ને પીડું જો નથી હેલું નહીં ને તો હેલું જ નહીં. તો આજની તારીખમાં બધે પબ્લિક છે બહુ ઝાઝું, તો બધું પબ્લિક આમ છે. હવે હું બાપુની બેઠક છે તો બધા બેહો આવે, બરાબર? આપણે બેહો ને આપણે જવાનું છે બોલે પડે પાછળ લાઇટ હાઉસ થઈ ગયા, તો આપણે ત્યાં આપણે જવાનું છે, પણ અત્યારે પહેલાં ડીઝલ લઈ આવી, બરાબર? ડીઝલ લઈને હું તમને બધાને પછી કન્ટિન્યુ વ્લોગમાં મળો, બરાબર? તમે બધા વ્લોગમાં રહીજો. તો રહી છે આપણે ડીઝલ લેવા જવાનું છે ને, તો અમારા ભાઈ કહે ડીઝલ લેવા જવાનું છે. ડીઝલ હાલે આમાં, ગેસ લેવા નથી જવાનું, ડીઝલ લેવા અમે જઈએ છીએ, બરાબર? પણ અમે થઈને નીકળી જશે ડીઝલ લેવા, અને પૈણામાં પગ ખૂટી જાય છે એવું છે બધું, અને વાળ અહીં છે ને વિખાઈ જાય છે, આમ કંઈ મજા જ નથી આવતી, વાળ વિખાઈ જાય ને પવનના, તો બરાબર આમ લુક જ બદલી જાવ, ચહેરો જ બદલી જાય છે એટલા માટે. તો હવે હું તમને મળું પાછું ત્યાં પંપે જઈને, બરાબર? રહેજો બધા કન્ટિન્યુ વ્લોગમાં. ગાડી કાઢો તો આપણા પંખા ઉપર ચડવાનું છે ઠેઠ માથે, જ્યાં ડીઝલ લેવા જવાનું છે, બરાબર? તમે સમજી ગયા છે કે એનું ડીઝલ લેવા આવવાનું છે, બરાબર? તો ગાડી કાઢે છે ને પૈણામાં ખૂટી ગઈ છે ગાડી, ખાડામાં ગળી ગઈ, તો પીડાઈ તો અલગ જોરદાર વાગી ગઈ, ગજબ ટાટિયા ભાગી, તો લઈ જવાના છે બધા. જો ગાડી કાઢી તો લીધી છે પૈણામાંથી, નાના ને મોબાઈલમાં જ પીડાવવાનું, વિડીયો એડિટ કરે છે, એને એકને જ નવરાય છે, આપણે કોઈ નવરાય જ નહીં. તો આજે પાણીપુરી ખાવાનું મજા તો આજે પાણીપુરી ખાવું, તો બધા ખાય છે પાણીપુરી, બધા પૂછા થઈ ગયા અમારે, તમે કોઈ તો ખાધી જ નહીં, અમે ખાઈ છીએ પાણીપુરી, બરાબર? રગડા પાણીપુરી ખાવા એવા તો હાલો ખાઈ લઈએ. મિત્રો અત્યારે આપણે આવી જશે વિડીયો બનાવવા ઇન્સ્ટાગ્રામમાં, બરાબર? તો આપણે શું કહેવાય કે પાણીપુરી ખાઈ લીધી ને ડીઝલે લઈ લીધું, બરાબર? તો આપણે જસ્ટ એવી રીતના બ્લોગ ઉતાર્યો તો તમને બધાને કંઈક મજા આવી ને, બરાબર? તો મેં એવી તમે કીધું થોડી ઘણી હું મસ્તી કરી લઉં, બધું બ્લોગમાં તમે બધા જેટલા કોઈ જોવે છે એ બધાને હું બતાવી દઉં, બરાબર? તો હું અત્યારે આવી જાઉં છું પ્લેટફોર્મ ઉપર, બરાબર? તો અમારા પ્લેટફોર્મ કહેવાય, તો હું ત્યાં અત્યારે આવી ગયો છું. તો મોબાઈલમાં ચાર્જિંગ હતું ને એટલા માટે પાવર બેંક લઈને આવવું પડ્યો, બરાબર? તો તમે બધાને મજા આવીને આજનો વ્લોગ જોવાની, મને તો મજા આવી છે, તમને બધાને મજા આવી છે મારા અંદાજે, બરાબર? તો મળું તમને કાલે નવા વ્લોગમાં. સારું હાલો, અહીંથી હું મારો વ્લોગ પૂરો કરું છું, મળું તમને માલ, ઓકે? ચલો બાય બાય, ગલે જાઓ અને જય માતાજી.